નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ ખાસ વિડીયોમાં। આપણે બધા ગ્રાહક છીએ, પણ શું આપણે આપણા અધિકારો ખરેખર જાણીએ છીએ? વિચારો, જો તમે કોઈ ખામીયુક્ત વસ્તુ ખરીદો, કોઈ કંપની તમારી સાથે છેતરપિંડી કરે અથવા ઓનલાઈન ઓર્ડર કરેલો સામાન જ ના આવે, તો તમે શું કરશો? આજે આપણે વાત કરીશું ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 વિશે। આ એક એવો કાયદો છે જે તમને દરેક પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે। આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અહીં આપણે તમારા અધિકારોથી લઈને ફરિયાદ કરવાની રીત સુધી બધું જ શીખીશું। ચાલો શરૂઆત કરીએ। ગ્રાહક સુરક્ષા કાયદાનો હેતુ શું છે? સમયસર અને અસરકારક વહીવટ અને ગ્રાહકોના વિવાદોના સમાધાન માટે અધિકારીઓની સ્થાપના કરીને ગ્રાહકોના હક્કોનું રક્ષણ કરવું એ આ અધિનિયમનો મૂળ હેતુ છે। 30 જુલાઈ 2019ના રોજ લોકસભામાં અને 6 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભા દ્વારા ગ્રાહક સુરક્ષા બિલ 2019ને પસાર કરવામાં આવ્યું। ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન શ્રી રામવિલાસ પાસવાન દ્વારા સંસદમાં આ બિલ રજૂ કરાયું હતું। હવે ઓનલાઈન ખરીદી, ડિજિટલ પેમેન્ટ અને સોશિયલ મીડિયા માર્કેટિંગનો જમાનો છે। આ બદલાતા ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને સરકારે આ કાયદામાં મોટા ફેરફાર કર્યા અને 2019માં નવો ગ્રાહક સંરક્ષણ અધિનિયમ લાગુ કર્યો। આ નવો કાયદો ગ્રાહકોને વધુ સરળ, ઝડપી અને અસરકારક રાહત આપે છે, ખાસ કરીને ઓનલાઈન શોપિંગના આ યુગમાં જ્યાં આપણે ઘરે બેઠા સામાન મંગાવીએ છીએ, ત્યાં આ કાયદો આપણા માટે વધુ મહત્વનો બની ગયો છે। ગ્રાહકના 6 મૂળભૂત અધિકારો। હવે જાણો આ નવા કાયદા હેઠળ ગ્રાહક તરીકે તમારા 6 મૂળભૂત અધિકારો વિશે। આ અધિકારો સરળ ભાષામાં સમજીએ। પહેલો અધિકાર છે સલામતીનો, એટલે કે તમારા જીવ અને મિલકત માટે જોખમી એવી વસ્તુઓ અને સેવાઓથી રક્ષણ મેળવવાનો તમને હક છે। બીજો અધિકાર છે માહિતીનો। કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા તેની ગુણવત્તા, કિંમત, શુદ્ધતા અને પ્રમાણપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો તમને અધિકાર છે। ત્રીજો અધિકાર છે પસંદગીનો। તમને બજારમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાંથી સ્પર્ધાત્મક ભાવે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે। કોઈ તમારા પર એક જ વસ્તુ ખરીદવા માટે દબાણ ન કરી શકે। ચોથો અધિકાર છે સાંભળવાનો। જો તમને કોઈ વસ્તુમાં તકલીફ પડે, કોઈ ફરિયાદ હોય, તો તમારી વાત સાંભળવામાં આવે અને તેને ગંભીરતાથી લેવામાં આવે, એ તમારો હક છે। પાંચમો અધિકાર છે ઉપાય મેળવવાનો। જો છેતરપિંડી થાય, ખામીયુક્ત વસ્તુ મળે, તો તેના બદલે નવી વસ્તુ, રિફંડ અથવા વળતર મેળવવાનો તમને અધિકાર છે। અને છેવટે છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણનો, એટલે કે આ બધા અધિકારો વિશે જાગૃત રહેવાનો અને બીજાઓને પણ જાગૃત કરવાનો અધિકાર। આ જ કારણ છે કે તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો। કાયદાની ખાસિયતો। હવે વાત કરીએ આ કાયદાની કેટલીક એવી ખાસિયતો વિશે। પહેલી અને સૌથી મોટી ખાસિયત છે CCPA, એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી। આ એક ખાસ સત્તા છે જે ગ્રાહકોના હિતોનું ઉલ્લંઘન થતું અટકાવે છે। જો કોઈ કંપની સામૂહિક રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે, તો આ ઓથોરિટી તેની સામે વર્ગ કાર્યવાહી કરી શકે છે। બીજી મહત્વની વાત છે પ્રોડક્ટ લાયબિલિટી, એટલે કે ઉત્પાદનની જવાબદારી। આ નવા કાયદા હેઠળ હવે જો કોઈ વસ્તુ ખામીયુક્ત હોય અને તેના કારણે તમને નુકસાન થાય, તો માત્ર વેચનાર જ નહીં, પણ તે વસ્તુના ઉત્પાદક અને સર્વિસ પ્રોવાઇડર પણ સીધા જવાબદાર ગણાશે। દાખલા તરીકે, જો કોઈ પ્રેશર કુકર ફાટી જાય અને નુકસાન થાય, તો તે કંપનીને વળતર આપવું પડશે। ત્રીજી ખાસિયત છે ઈ-કોમર્સ નિયમો 2020। હવે ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી તમામ ઓનલાઈન કંપનીઓ માટે પારદર્શક બનવું ફરજિયાત છે। તેમણે રિટર્ન પોલિસી, રિફંડ પોલિસી અને પ્રોડક્ટની તમામ વિગતો સાફ દર્શાવવી પડશે। ચોથી ખાસિયત છે ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ। ડાર્ક પેટર્ન એટલે કે ઓનલાઈન છેતરપિંડીની તરકીબો, જેમ કે તમારી મરજી વગર તમારા કાર્ટમાં કોઈ વસ્તુ ઉમેરી દેવી અથવા સબસ્ક્રિપ્શન રદ કરવું ખૂબ મુશ્કેલ બનાવી દેવું। CCPA આવી તમામ તરકીબો સામે દિશનિર્દેશો બનાવ્યા છે। પાંચમી ખાસિયત છે ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે કડક કાર્યવાહી। હવે જો કોઈ કંપની કે સેલિબ્રિટી ખોટી જાહેરાત કરશે, તો તેના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને 1 વર્ષ માટે જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂકી શકાય છે। ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જો તમારી સાથે છેતરપિંડી થાય, ખામીયુક્ત વસ્તુ મળે, તો તમારે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? આ કાયદા હેઠળ 3 સ્તરીય વ્યવસ્થા છે, જેને આપણે ગ્રાહક અદાલતો તરીકે ઓળખીએ છીએ। પહેલું સ્તર જિલ્લા આયોગ, બીજું સ્તર રાજ્ય આયોગ અને ત્રીજું અને સૌથી ઉપરનું સ્તર રાષ્ટ્રીય આયોગ। કંપનીના કસ્ટમર કેરમાં સૌપ્રથમ જે તે એપ કે વેબસાઇટના હેલ્પ સેન્ટરમાં ફરિયાદ નોંધાવો। હંમેશા કમ્પ્લેન્ટ ID તમારી પાસે સાચવીને રાખો। નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન NCH, જો કંપની 7 થી 10 દિવસમાં જવાબ ન આપે, તો તમે સરકારની હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો। ટોલ ફ્રી નંબર 1915। વેબસાઇટ consumerhelpline.gov.in। અહીં ફરિયાદ કરવાથી સરકાર સીધી કંપની પાસે જવાબ માંગે છે। કન્ઝ્યુમર કોર્ટ, એટલે કે ગ્રાહક અદાલત।
જો ઉપરના રસ્તાઓ કામ ન લાગે તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરી શકો છો. સામાનની કિંમત મુજબ કોર્ટ નક્કી થાય છે. પ્રોડક્ટની કિંમત, કઈ કોર્ટમાં જવું? 50 લાખ સુધી જિલ્લા ગ્રાહક અદાલત, 50 લાખથી 2 કરોડ રૂપિયા રાજ્ય ગ્રાહક અદાલત, 2 કરોડથી વધુ રાષ્ટ્રીય ગ્રાહક અદાલત. ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતો. વકીલ વગર કેસ. ગ્રાહક અદાલતમાં કેસ કરવા માટે તમારે વકીલની જરૂર નથી. તમે જાતે જ પક્ષ રજૂ કરી શકો છો. જરૂરી દસ્તાવેજો: બિલ, ઓર્ડર આઈડી, ઈમેલના સ્ક્રીનશોટ અને ચેટનો પુરાવો હંમેશા સાચવી રાખો. ક્યાં કેસ કરવો? તમે ભારતમાં ગમે ત્યાં રહેતા હો, તમે તમારા નજીકના ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરી શકો છો. જો વિદેશી સાઇટ હોય તો પેમેન્ટ ગેટવે દ્વારા પણ ડિસ્પ્યુટ કરી શકાય છે. જાણીને તમને ખુશી થશે કે હવે તમે તમારા રહેણાંકના સ્થળેથી ફરિયાદ કરી શકો છો, ભલેને વ્યવહાર કોઈ બીજા શહેરમાં થયો હોય. અને સૌથી સારી બાતો છે કે આ ફરિયાદ તમે ઓનલાઈન ઈ-દાખિલ પોર્ટલ મારફતે પણ કરી શકો છો. ફરિયાદ કરતા પહેલા તમારી પાસે જરૂરી પુરાવા જેમ કે બિલ, વોરંટી કાર્ડ અને ફોટા હોવા જરૂરી છે. પ્રથમ તમે વેચનાર સાથે સીધી વાત કરો. જો ઉકેલ ન આવે તો જ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરો. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. કોર્ટમાં જતા પહેલા તમારી પાસે એક વધુ સરળ અને ઝડપી વિકલ્પ છે. તે છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન, જેને NCH તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવું મંચ છે જ્યાં તમારી ફરિયાદ સીધી સંબંધિત કંપની સુધી પહોંચાડવામાં આવે છે અને સમાધાનનો પ્રયાસ થાય છે. તમે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. તેનો ટોલ ફ્રી નંબર છે 1915. આ સેવા 17 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે વોટ્સએપ નંબર 8800019191 પર પણ મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો અથવા તેમની વેબસાઇટ consumerhelpline.gov.in પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે આ હેલ્પલાઇનની મદદથી હજારો ગ્રાહકોને તેમના પૈસા પાછા મળ્યા છે. દાખલા તરીકે, કોવિડ સમય દરમિયાન ફ્લાઇટ અને ટ્રેન કેન્સલ થતાં લોકોને 1454 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ આ હેલ્પલાઇનના પ્રયત્નોથી મળ્યું હતું. સામાન્ય ગેરસમજો. ઘણીવાર આપણે દુકાનો પર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જોઈએ છીએ કે નો રિફંડ પોલિસી લખેલું હોય છે. પણ શું આ સાચું છે? શું દુકાનદાર આવું કહીને તમારા અધિકારો છીનવી શકે છે? તો તેનો જવાબ છે બિલકુલ નહીં. નો રિફંડનું બોર્ડ લગાવીને કોઈ પણ વેચનાર કાયદાની જોગવાઈઓને નકારી નથી શકતો. ગ્રાહક સંરક્ષણ કાયદો આવી નોટિસ કરતાં વધુ શક્તિશાળી છે. જો વસ્તુ ખામીયુક્ત હોય, બગડેલી હોય કે જે વચન આપ્યું હતું તેવી ન હોય તો તમને રિફંડ, રિપ્લેસમેન્ટ અથવા રિપેર મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. આને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ગણવામાં આવે છે. તેથી આવી ગેરસમજમાં ક્યારેય ન રહેશો અને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવો. તો મિત્રો, આ હતી તમારા ગ્રાહક અધિકારો અને નવા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 વિશે સંપૂર્ણ માહિતી. હંમેશા યાદ રાખો, જાગૃત ગ્રાહક જ સુરક્ષિત ગ્રાહક છે. આ માહિતી ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા મિત્રો અને પરિવાર માટે પણ ખૂબ ઉપયોગી છે. આ વિડીયો તેમની સાથે શેર કરો જેથી તેઓ પણ પોતાના અધિકારોથી વાકેફ થઈ શકે અને કોઈની છેતરપિંડીનો શિકાર ન બને. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરશો અને આવી મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.